પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હાલો પેલો પ્રશ્ન સાહેબ જે છે ગુજરાતીમાં વાંચે તમારે ખરું છે કે ખોટું કહેવાનું છે? ખરું ખોટું કેટલામો પ્રશ્ન છે સાહેબ? છઠ્ઠો, મોટા ભાગે તો છઠ્ઠો જ હોવો જોઈએ. ઓકે સાહેબ, પેલો પ્રશ્ન યસ. લોથલ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલું છે. સાહેબ, સિંધુ ખીણની સંસ્કૃતિના જે આપણે સ્થળો ભણ્યા, તો આપણે ભણ્યા મોહેન્જો-દડો, આપણે ભણ્યા લોથલ, આપણે ભણ્યા ધોળાવીરા, આપણે હડપ્પા ભણ્યા. એની અંદરથી લોથલ એક મહત્વનું ગુજરાતનું સ્થળ છે સાહેબ, કે જ્યાં શું કહેવાય વઢવાણ અને ભોગાવો અને સાબરમતીના વચ્ચેના વિસ્તારમાં આવેલું છે. ખંભાતથી 18 કિલોમીટર દૂર છે. આવું બધું આવે એની અંદર. પણ એનો તાલુકો જે છે એ અહીંયા એમ કીધું છે કે ધંધુકા છે. ઇંગ્લિશ મીડિયમ વાળાને. ઓકે, લોથલ ઇઝ શૂટેડ ઇન ધંધુકા તાલુકા ઓફ અહેમદાબાદ ડિસ્ટ્રિક્ટ. આ વિધાન સાચું છે કે ખોટું? ચલો ફટાફટ આન્સર આપો. રાઠોડ ગૌતમ કહે છે સાચું છે, જેસ્ટી કહે છે ફોલ છે, લોનક કહે છે ફોલ્સ છે, નમન કહે છે પેલું ખોટું છે ફોલ્સ છે, હિતેશ કહે છે ફોલ છે, રહીશ કહે છે સાચું છે. ઓકે, કિંજલ કહે છે પેલું ફોલ્સ છે, ધોળકા આવે ધંધુકા નો આવે એવું કહે છે કિંજલબેન. પછી કિંજલ કહે છે ધોળકા. ઓકે, રોનક કહે છે ફોલ્સ. હાલો, પછી વિરેન કહે છે ફોલ્સ. હાલો આગળ આવે. અસ્મિતા પટેલ કહે છે ફોલ્સ. ઓકે, હિતેશ કહે છે ફોલ્સ. આ બધા લોકો ફોલ્સ કહે છે, ખોટું કહે છે સાહેબ. ફોલ્સ જે કહે છે એના માટે તાળીઓ પાડીએ અને ધંધુકાના સ્થાને ધોળકા યાદ રાખીએ. ધંધુકાના બદલે ધોળકા લખેલું હોય તો સાચું પડે છે. સાબરમતી નદી અને બીજી ભોગાવો નદી બંનેના વચ્ચેના પ્રદેશમાં આવેલું છે. એક સમયનું પ્રાચીન બંદર હતું આપણું. તો ખાસ આવા બધા પોઈન્ટ 2 માર્ક્સમાં નહીં પૂછાતો, પણ 3 માર્ક્સમાં જો લોથલનું વર્ણન આવે ને તો આ બધું લખવાનું જ પાછું. બરાબર છે. તો બીજો પ્રશ્ન લઈએ સાહેબ. મંદિરો ભણ્યા હતા આપણે આ ચેપ્ટરની અંદર. ક્યાં મંદિર ક્યાં આવેલું છે? દ્વારકાધીશનું મંદિર ને આશાપુરા મંદિર ને એના બધાના સ્થળોના નામ યાદ રાખવાના છે. એક આખો ફકરો છે. આ લોકોને યાદ હોવો જોઈએ. હા, બરાબર છે. તો આશાપુરા માતાનો મઢ કચ્છમાં આવેલો છે. મધ ઓફ આશાપુરા માં ઇઝ ઇન કચ્છ. બરાબર ને? આ વિધાન સાચું છે કે ખોટું? ચલો સાહેબ, આપણી લાઈકનો ટાર્ગેટ 30 છે. આ 3 ખરા ખોટા પહોંચીએ ત્યાં સુધીમાં 29 તો પોગાડ દીધી ભાઈ. તો વિદ્યાર્થી મિત્રો કહે છે, અસ્મિતા કહે છે ટ્રુ આવે છે, રહીશ કહે છે સાચું આવે છે, કિંજલ કહે છે ટ્રુ આવે છે, જયદીપ કહે છે ટ્રુ આવે છે, વિરેન કહે છે ટ્રુ આવે છે. ઓકે, હાલો આગળ વ્યા જઈએ. પછી સોની કહે છે ટ્રુ આવે છે, રીના કહે છે ટ્રુ આવે છે. હાલો ઓકે. સાહેબ બધા સાચું કહે છે સાહેબ. બધાનો જવાબ સાચો છે. બધાનો જવાબ સાચો છે. આશાપુરા માતાના મઢે ચાલીને જવાની માનતાઓ કરતા હોય છે સર, અને એ આસ્થાનું એક કેન્દ્ર છે. માતાજી માના મંદિરે બધા કચ્છ જાય એ બધા આ માતાના મઢે જવાનું ચૂકતા નથી. તો એકદમ સાચો જવાબ છે, આસાન જવાબ કહી શકાય. આગળ વધીએ તો ત્રીજા પ્રશ્ન તરફ સાહેબ. મૌર્ય યુગમાં રચાયેલ સાંચીનો સ્તૂપ આંધ્રપ્રદેશમાં આવેલો છે. ઓકે, ધ સાંચી સ્તૂપા એવું આ લોકો વાંચે. બિલ્ટ ડ્યુરિંગ ધ મૌર્ય પીરિયડ ઇઝ શૂટેડ એટ આંધ્રપ્રદેશ. બરાબર ને? ચલો આ આન્સર સાચો છે કે ખોટો છે? આ વિધાન, આ સેન્ટેન્સ સાચું કે ખોટું? સાહેબ ત્રીજામાં બધા ઓલમોસ્ટ વિદ્યાર્થી કહે છે ટ્રુ છે. વંશિકા કહે છે ટ્રુ. ઓકે, ઘણા બધા લોકો દિલ મોકલે છે ભાઈ. બરાબર ને? યસ. તો તમારા ત્રીજાનું લખો. ત્રીજાનું ફોલ્સ લખ્યું છે. યસ લાલિયા. ઓકે, લાયા. ઓકે, પછી અસ્મિતા પટેલ ફોલ્સ કહી છે, કિંજલ ફોલ્સ કહી છે. ઓકે, સાચો જવાબ લખો. ચાલો હાલો. ત્રીજામાં ફોલ્સ કરીને સાચો જવાબ લખે એનું નામ આપણે એના માટે સૌથી પહેલા તાળીઓ પડશે. પ્રાચી પિનાકે લખ્યું છે. ત્રીજામાં ખોટું છે, મધ્યપ્રદેશમાં આવે. એકદમ બરાબર છે. આ તાળી સ્પેશિયલ તાળી કોના માટે છે સર? સાચી માટે. સાચી. તો સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. તો આવી રીતે સાચા જવાબો. પિનાંક પછી પાછળ લખ્યું, પણ સૌથી પહેલા જે છે સોરી સાંચી નહોતું, પંચાલ પિનાંક હતું. પિનાંક જ હતું ને? પિનાંક જ લખ્યું. પિનાંક ભાઈ માટે જોરદાર તાળીઓ. ખૂબ સરસ બેટા. ચાલો તો અહીંયા જોઈ શકાય કે મૌર્ય યુગની અંદર સાહેબ ચંદ્રગુપ્ત મૌર્ય, ચાણક્ય બંને મૌર્ય યુગની સ્થાપના કરે ને પછી એનો જે આખો એરા હતો એની અંદર સ્તૂપોના નિર્માણ થયા, જેની અંદર ભગવાન બુદ્ધના શારીરિક અવશેષો, એવી જ રીતે કોઈ પણ બૌદ્ધ સાધુઓના શારીરિક અવશેષોની ઉપર અર્ધગોળાકાર બિલ્ડિંગ બનતી હતી. એની અંદર હાર્મિકાન, પીઠિકાન, બહાર પરિક્રમા પથ ને બધું આવતું હતું. એની અંદર લોકો પૂજા કરતા, બુદ્ધિસ્ટ બધા. તો એ સ્તૂપ તો મધ્યપ્રદેશમાં છે, નહીં કે આંધ્રપ્રદેશમાં. તો અહીંયા જો સાહેબ પ્રદેશે એમ નામ રહેવા દીધું, મધ્યની જગ્યાએ આંધ્રા કરી નાખ્યું. તો આવી રીતે પણ હેરાન કરી શકે. જ્યાં તમારું વાંચન તમને ભાઈ અહીંયા તરત દેખાઈ જવું જોઈએ અને લીટો થવો જોઈએ. હા, આંધ્ર છે સાહેબ કાઢી નાખો તો.
યસ હા, આંધ્ર ઉપર અહીંયા આમ કરીને આમ લાઈટ થઈ જવી જોઈએ. તરત તમારી પેન્સિલ હોય કે પેન હોય હાથમાં તો ત્યાં નાનો એવો લીટો થઈ જવો જોઈએ કે અહીંયા ઉતાવળમાં કાંઈક છે. પ્રદેશ હોય એટલે હાથું ઠપકાર નહીં દેવાનું, બરાબર ને? ઠપકારી નહીં દેવાનું. ચાલો તો આ પૂરું થાય કે આપણું લાઈક નો ટાર્ગેટ તો 30 ને તમે પોગાડી બે વધારે 32. થેન્ક યુ. 41 લોકો લાઈવ છે સર. ચલો તો હવે ભાઈ આપણે હું તમને થોડું પેન્ટેડ ની માહિતી આપું છું, Yes. સમત્વની માહિતી આપું છું, ત્યાં સુધીમાં આપણે શું કહે કે 40 લાઈક સુધી પહોંચી જશું, બરાબર ને? ડિયર સ્ટુડન્ટ્સ, પેન્ટેડ એપ્લિકેશન જે લોકો પેન્ટેડમાં જોડાયેલા છે ને, ખરેખર એમને પૂછજો, Yes. મજા આવે છે. એમના ઘર સુધી બુક પણ પહોંચી જાય છે, મેથ્સ અંદરના ડાઉટ પણ સોલ્વ થાય છે, સમાજ વિજ્ઞાન ઇંગ્લિશ અને ગુજરાતી આ બધા સબ્જેક્ટના લેક્ચર પણ એ અટેન્ડ કરી શકે છે અને ખરેખર ઘરે બેઠા બેઠા સરસ મજાનું ભણી શકે છે. અત્યારે આની પ્રાઇસ છે, કારણ કે હવે છેલ્લો થોડો સમય બાકી છે. એકચ્યુઅલી આની પ્રાઇસ હતી 3000 રૂપિયા, જે અત્યારે ઘટીને આપણે સમય ઓછો છે, રિવિઝન બધું શરૂ કર્યું છે, એટલા માટે 899 રૂપિયા કર્યા છે. એમાંય તે ગણિતની સરસ મજાની પેન્ટેડની બુક કે જેના હરેક દાખલા પાસે QR કોડ છે અને એપ્લિકેશનમાંથી કોઈ પણ દાખલો ન આવડે તમે QR કોડ સ્કેન કરશો એટલે એ વિડીયો જે દાખલાનો શરૂ થઈ જશે. આ બુક પણ 899માં તમારા ઘર સુધી પહોંચી જાય, જેની ડિલિવરી ચાર્જ તમારે નથી દેવાનો. સો રોજ લાઈવ લેક્ચર 2 કલાકના બુક આ બધી વસ્તુ પેન્ટેડ એપ્લિકેશનમાંથી તમે જે છે મેળવી શકશો. તો પેન્ટેડ ડાઉનલોડ કરો અને પેન્ટેડ સાથે જોડાઓ. સાથે સાથે સમત્વ કે જે નીટ અને JEE માટે જોરદાર કામ કરે છે. ભાઈ 11th 12th સાયન્સ કરો છો અને તે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે નીટ અને JEE ની તૈયારી કરાવે. અને આ તમે એનું રિઝલ્ટ જોઈ શકો છો, જોરદાર રિઝલ્ટ છે. મારો ભાઈ નીટ ક્લિયર કર્યું છે, MD ડૉક્ટર છે, એ પણ ત્યાંનો છે. મારો સૌથી નાનો ભાઈ એની વાઈફ ડૉક્ટર છે, એ પણ સમત્વમાં ભણ્યા છે, ચેતન સર આગળ. તો સારી સ્કૂલ છે. વધુ ઇન્ફોર્મેશન મેળવવા માટે નીચેનું તમને લિંક આપી છે, એમાં ફોર્મ ભરી લો, માહિતી પ્રાપ્ત કરી લો અને તમે જે સ્કૂલ તમારા આજુબાજુમાં હોય તમારા મગજમાં એના સાથે કમ્પેર કરી લો. જો બરાબર લાગે તો એડમિશન લેજો, પણ માહિતી મેળવવા માટે નીચેનું ફોર્મ ભરી લો. બાકીની માહિતી અમે તમારા સુધી પહોંચાડી દઈશું. ઓકે સાહેબ, ચોથું ખરું ખોટું આપણે 40 લગી પહોંચવાનું હતું, 33 લાઈક થઈ છે, પણ કાંઈ વાંધો નહીં. જે લોકોએ લાઈક નથી કરી એ લાઈક કરી નાખે. આ પૂરું થાય કે આપણે પહોંચશું 43 લાઈક. સાહેબ 40 ને 10 વધારી 10 વધારો બરાબર. ઓકે ચલો, તો 43 લાઈક સુધી આપણે પહોંચવાનું છે. જે લોકોએ લાઈક ન કર્યું એ લાઈક કરી નાખો, ચેનલ સબસ્ક્રાઇબ કરો. મને તમારા ઉપર વિશ્વાસ છે તમે 43 લાઈક સુધી પહોંચાડી દેશો, બરાબર ને? ચલો ચોથો પ્રશ્ન જોઈએ સાહેબ. ચાર નહીં સાહેબ, સારનાથનો સ્તંભ ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે. ઓકે, ધ સ્ટોન inscriptions pillar at Sarnath is the best હું લખ્યું છે સ્પેસિમેન્સ ઓફ સ્ક્રિપ્ચર્સ, બરાબર? Yes. સ્પેસિમેન. ઓકે ચલો, ઇંગ્લિશ મીડિયમ વાળા સમજી ગયા છો, બાકી અહીંયા લખેલું છે, આમ તો ગુજરાતી મીડિયમ વાળા છીએ. સો ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ ઓર ફોલ્સ, બરાબર ને? એને શું કહેવાય ઇંગ્લિશમાં સાહેબ? ઇઝ ઇટ ટ્રુ ઓર ફોલ્સ? બરાબર, ઇઝ ઇટ ટ્રુ ઓર ફોલ્સ? યસ. આ સાહેબ તમે ઇંગ્લિશ શીખવાડતા જાજો મને હારો સમજાઈ ગયું. હાલો વિદ્યાર્થી શું જવાબ આપે છે? તો રોનક કઈ છે ટ્રુ, રઈસ કઈ છે ટ્રુ. ઓકે સર, પેન્ટેડમાં સરપ્રાઈઝ, હા પેન્ટેડની વાત પેન્ટેડમાં, અહીંયા નહીં, એ આપણે એકલાની વાત છે, બરાબર ને? રાઠોડ સબસ્ક્રાઈબર કેટલા થયા એ આપણે જોઈ લેશું. રાઠોડ હું તને કહી દઈશ બેટા, કાલે 80,000 પહોંચી જશું. રોનક કઈ છે ટ્રુ, કિંજલ કઈ છે ટ્રુ. ઓકે પછી કિંજલ રોનક, હાલો 2 જણા જ છે, કિંજલ રોનક, બાકી બધા ક્યાં ખોવાઈ ગયા? હાલો ફટાફટ આન્સર આપો બાપા. ઓકે હાલો, જેસ્ટી આવ્યું ટ્રુ. ઓકે કિંજલ, જેસ્ટી, રાઠોડ, ગૌતમ, આ બધા સિવાય બાકી બીજા બધા હોય આન્સર આપે ફટાફટ. સાહેબ આપણે વાર્તા એટલી બધી કીધી ને તો બધા ઉપર જવાબ આપી દીધા, વી ગયા. બરાબર છે સાહેબ, આ વાર્તામાં આગળ નીકળી જાય સાહેબ આપણે. હા હાલો આગળ. વંશિકા બેન કઈ છે ટ્રુ. ઓકે બધા લોકો વિધાન સાચું કઈ છે સાહેબ? એકદમ સાચું વિધાન છે સાહેબ. આ શિલ્પકલાનો બરાબર ઉત્તમ નમૂનો છે. બધા માટે જોરદાર તાળીઓ સાહેબ. ઓકે સાહેબ, તમે કીધું એટલે આપકા હુકમ આંખો સર પર, બરાબર? સર આંખો પર, સર આંખો પર. ઠીક, મેં કીધું આંખો સર ઉપર, એવું આંખો સર ઉપર. આગળ વધીએ છીએ અને જે જવાબ આવે છે 5મો ક્વેશ્ચન છે કે મોહેન્જો-દડોનો અર્થ મરેલાનો ટેકરો એવો થાય છે. ધ મોહેન્જો-દડોઝ મીન ધ હિપ ઓફ ધી ડેટ્સ, બરાબર? હેપ ઓફ ધી ડેટ્સ. હાલો બોલો ફટાફટ, શું આન્સર આવે? રોનક કઈ છે 5માં ટ્રુ. ઓકે પછી વંશિકા કઈ છે ટ્રુ, જેસ્ટી કઈ છે ટ્રુ, કિંજલ કઈ છે ટ્રુ. ટુ નહીં સાહેબ, ટ્રુ. તમે TRUE. હા લાઈક ક્યાં પોગી સાહેબ? લાઈક 43 પોગાડવાની હતી મારા બાપલિયા, 39 પોગી છે, 3 ઘટે છે. અનમન વિચાર છે એટલે એ સાહેબ 4 ઘટે. તમારું ગણિત મારી જે 39 હતી 43 કરવા તો 3 ઘટે. 40 થઈ ગઈ, 40 થઈ ગઈ નથી. હા તો પછી 4 ઘટે છે. સાહેબ હાલો તો હવે 4 લાઈક ઘટે. હાલો ઝડપથી કરો. કિરણ કઈ છે ટ્રુ, પૂર્તો પરમાર કઈ છે ટ્રુ, ઉષા કઈ છે ટ્રુ,
કલ્પેશ કહે છે ટ્રુ, વંશિકા કહે છે ટ્રુ, રોનક કહે છે ટ્રુ, ધવલ કહે છે ટ્રુ. ઓકે હાલો બધાય લોકો ટ્રુ કહે છે. વિધાન સાચું છે સાહેબ. એકદમ સાચું છે સાહેબ. તો સાચા લોકો માટે સિંધુ ખીણની સંસ્કૃતિના સાહેબ જેટલા સ્થળો છે ને એ બધાના નામનો અર્થ થતો હોય છે અથવા તો એમને બીજા નામથી પણ ઓળખવામાં આવતા હોય છે. જેમ કે મોહેન્જો દડો છે તો એ મરેલાનો ટેકરો, લોથલ તો લાશનો ટીમ્બો, હડપ્પા તો શિવનો ખોરાક, ધોળાવીરા તો બગીચાનો પ્રદેશ. આવી રીતે જુદા જુદા નામ બનતા હોય છે. ખૂબ સરસ મિત્રો, તમારું વાંચન યોગ્ય દિશામાં છે એવું લાગી રહ્યું છે અને આપણે આગળ વધીએ છીએ છઠ્ઠા વાક્ય તરફ. સર આપ લાઈક દેખીએગા તો આપકો ખુશી હોગી. 2 લોકો બાકી છે અને આપણે છેલ્લું વાક્ય શરૂ કરીએ છીએ. બૃહદેશ્વર મંદિર ચોલ વંશના રાજરાજ પ્રથમે બંધાવ્યું હતું. ઓકે, બુદ્ધેશ્વર ટેમ્પલ વોઝ બિલ્ડ બાય ધ કિંગ રાજરાજેશ્વર. એમાં લોચા થઈ ગયા. રાજરાજ પ્રથમ એમ જ આવે છે. ઓફ ધી ચોલા ડેસ્ટિની. બરાબર. આ રાજરાજેશ્વર જે છે એ પહેલા ફર્સ્ટ રાજરાજેશ્વર મંદિરનું નામ છે. બરાબર છે. રાજાનું નામ રાજરાજ પ્રથમ. રાજરાજ પ્રથમ સમજાઈ ગયું. અહીંયા છે તે પ્રથમ. ઓકે, એટલે સાહેબ આ એવું હોય કે એક જ નામના ઘણા બધા રાજા. સાહેબ હું નરેન્દ્ર છું અને મારો છોકરો મહેન્દ્ર થયો અને પછી પાછો એનો છોકરો એમ કે હવે હું નરેન્દ્ર નામ રાખીશ તો એને નરેન્દ્ર બીજો નામ રાખવું પડે સાહેબ, કારણ કે પહેલો હું થઈ નરેન્દ્ર પ્રથમ અને ઓલા ભાઈ નરેન્દ્ર બીજો. નરેન્દ્ર બીજો. એટલે એવી રીતના આ જે છે એ પ્રથમ, એટલે રાજરાજ પ્રથમ વાળા એમ ન કીધું કે હું પ્રથમ, કારણ કે બીજો આવવાનો છે, પણ એ નામ એવી રીતે જ યાદ રહે કારણ કે ક્રમ આપણે જાળવવો પડે. જો કોઈ બીજો નામ ધારણ કરે તો એ બીજો એટલે ઓલો હું કે આપો પેલો થઈ જાય પેલો. બરાબર. હાલો ડન છે. ટ્રુ કઈ છે ભાઈ? ફૈઝાન પઠાણ ટ્રુ કઈ છે? કિંજલ પટિયા ટ્રુ કઈ છે? ઓકે હાલો. રઈસ રાઠોડ ટ્રુ કઈ છે? સાચું કઈ છે? વંશિકા ટ્રુ કઈ છે? વેરી ગુડ. ચલો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખે, વિડિયો લાઈક કરી નાખે ખાસ વિદ્યાર્થી મિત્રો. હાલો ટ્રુ એવરીવન સે ઇઝ ટ્રુ એન્ડ ઇટ ઇઝ ટ્રુ સર. એક્ચ્યુઅલી ઇટ ઇઝ ટ્રુ. ચોલ વંશ બૃહદેશ્વર મંદિર જે છે એમના દ્વારા બંધાવાયું હતું રાજરાજ પ્રથમ, એટલે જ એને રાજેશ્વર મંદિર પણ કહેવામાં આવે છે. અને તેમની રાજધાની થંજાવુર હતી. દક્ષિણની અંદર સાહેબ શક્તિશાળી વંશની અંદર ચોલ વંશનું નામ આવે અને હમણાં ગયા વર્ષે જ તેની ઉપર 2 ફિલ્મો આવી સર, PS1 ને PS2. એ આખી ચોલા ડાયનેસ્ટી અને એની અંદર રાજરાજ પ્રથમ પણ. PS2 કઈ? પોનિયન સેલ્વમ સાઉથમાં મૂવી આવી હતી. 2 મણિરત્નમ. હા છે. વેકેશનમાં જોઈ લેજો. વેકેશનમાં જોવા જેવી. હા એની અંદર રાજરાજ આવે છે. બરાબર છે. 7મો પ્રશ્ન સાહેબ. 43 લાઈક સુધીનો આપણો ટાર્ગેટ હતો, 42 પહોંચી છે. 1 લાઈક વધી જાય પછી આપણે આગળ વધીએ. બરાબર. ઓકે સાહેબ, ત્યાં સુધી કંઈક મંત્ર આપો આ લોકોને કે હવે એને શું કહેવાય ગંભીરતા ન હોય, જે હજી હુતા હોય મતલબમાં, એને કંઈક એવી દવા આપો કે એ જાગી જાય. એમાં એવું છે સાહેબ, જો મેં એક વસ્તુ છે ને હંમેશા ઓબ્ઝર્વ કરી છે, જે લોકોને ઇઝીથી ભણતર મળી જતું હોય ને, એને ફીસ ઇઝીથી મળી જાય, એના બધું આસાનીથી મળી જાય ને, એને ભણવાની એટલી બધી વેલ્યુ ન હોય. કોઈ વસ્તુની વેલ્યુ ન હોય. ભણવું એક નહીં પણ કોઈ વસ્તુની વેલ્યુ નહીં. પણ ખાસ કરીને ભણતરની વાત કે ઘણા બધા લોકો એવા હોય સાહેબ કે એના પેરેન્ટ્સ બિચારા, આજે જ હું એક પેરેન્ટ્સને મળ્યો, તમારા સાથે હું શેર કરું કે સાહેબ એના મમ્મી બહાર જે છે એ વાસણ ઉટકવા જાય, કચરા પોતા કરવા જાય, પપ્પા જે છે એક નાની એવી શોપની અંદર કામ કરે, 2 જણા થઈને 8,000 કરીને 16,000 રૂપિયા પગાર લાવે અને પછી છોકરાઓને સરસ મજાની સ્કૂલમાં ભણાવે, એની રિક્ષા ફી આપે, એની ટ્યુશન ફી આપે. અને છોકરો જે હોય બોસ સાહેબ ફ્રી ફાયરમાં પડ્યો હોય, પછી એ પબજીમાં પડ્યો હોય, તો મને એમ થાય કે યાર ઘણી વખત શું આ છોકરાની જાતો એકને એક દીકરો હોય, એને ખબર છે કે મારો બાપો મારા મમ્મી 2 કામ કરે છે, મારા માટે પોતાના હાડકાં હાથ હૈયું બધું બાળે છે. તો હું એવું નથી કહેતો કે ભાઈ મારે 90% આવી જાય. ઓકે, તમારી આવડત હોય તો તમે 90% લો, પણ એને તેમ થવું જોઈએ ને કે આપણે એટલીસ્ટ 50% લાવીએ અને બધા પાસ થઈ જઈએ. પણ છતાં જો એ પાસ થવાનું વિચારે નહીં, 50% લાવવાનું વિચારે નહીં, તો આના કરતાં ખરાબ કાંઈ ન કહેવાય. આપણે એવું નથી કહેતા કે બધાને 90% આવે, ન આવે ભાઈ, બધાના 55% બધાને ન આવે, પણ બધાને 50% તો આવે જ. સમજાણું કે નહીં? તો હવે એ 4માં ઉડે ને 3માં ઉડે ને ભણવામાં ધ્યાન ન રાખે ને આપણે ટ્યુશનમાં ટેસ્ટ લઈએ કે સ્કૂલમાં ટેસ્ટ હોય, વાંચ્યા વગરની ટેસ્ટ દઈ આવે અથવા વાંચ્યા વગરના પેપર દે, ગોલ દે, કોઈ મતલબ નથી, કોઈ નિસ્બત નથી. તો કહેવાનો મતલબ શું છે ડિયર સ્ટુડન્ટ્સ, જ્યારે તમને અગર વાંચવાનું મન ન થતું હોય ને, તમારા પપ્પા અને તમારા મમ્મીની કાળી મજૂરી જોઈ લેવાની અને એ કાળી મજૂરી જોઈને પોતાની જાતને પૂછવાનું કે આ કાળી મજૂરીના પૈસા મારા ભણતરમાં આવે છે તો હું જે કરી રહ્યો છું શું એ સાચું કરી રહ્યો છું?
આ થોડું વિચારવાનું, કારણ કે 2 મહિના જ છે, વધારે નથી. આપણે ઈચ્છતા નથી કે ભાઈ તમારા 90% આવે. જો તમારી અંદર કેપેબિલિટી હોય તો 90, 95, 99.99% લાવો. પણ તમારી કેપેસિટી મીડિયમ છે, 50% તો લાવો ભાઈ, 55% તો લાવો. 2 માં 3 માં દાંડિયા નો મારો. બરાબર, એના માટે થોડી મહેનત કરો. ઓકે, 47 લાઈક થઈ ગઈ છે. આપણે આગળ વધીએ. તો આ મારો અનુભવ હતો, એ શેર કર્યો. તમારી પેરેન્ટ્સની હાલત તમને ખબર છે, તમે થોડું વિચાર કરજો, અને મહેનત ન કરતા હોય તો મહેનત કરવાનું શરૂ કરી દેજો. 7મો પ્રશ્ન સાહેબ. 7મો પ્રશ્ન સાહેબ. ન્યૂ ક્વેશ્ચન, ન્યૂ પેજ એન્ડ ન્યૂ ટાર્ગેટ ઓફ લાઇક્સ. ન્યૂ ટાર્ગેટ ઓફ લાઇક ઇઝ 60. 12 લાઈક તો વધી જશે, મને પૂરો વિશ્વાસ છે. બરાબર ને? તો પર ક્વેશ્ચન we need 3-4. ગુજરાતી બોલો સાહેબ. we need 3-4 sir. I want to speak English sir. આપણે હડપ્પા સર વાંસમાં નહીં કહેતા, હું બોલી ખાલી. આપણા હડપ્પા સમયની લિપિ આજે ઉકેલી શક્યા છીએ. ઓકે, હડપ્પા સાચું છે કે ખોટું? બરાબર ને? ઇમેજ ઓફ 3 lion. સવાલ બદલાઈ ગયો સાહેબ, એવું નથી લાગતું? ઇમેજ ઓફ 3 lion placed as our national anthem. Yes, there is another question. questions. આગળ વ્યા જઈએ. The script of Harappan era એવું કંઈક We થયું are કે able to understand. હા, આપણે તેને ઉકેલી નાખી છે એમ. અમે ઉકેલી લઈશું. વાંચી અમે ગપ્પા મારી કારણ કે ઉકેલી લઈશું. લિપિનું મને ખબર છે, સ્ક્રિપ્ટ Script થાય. The script of the Hadappa's time we are able to read understand અથવા તો we are read able to read. ઉકેલી શક્યા છે. એટલે ઉકેલ read એટલે વાંચન લિપિ નહીં. એટલે જેમાં ભાષા લખાય. તો આપણે લિપિને વાંચતા, આપણે લિપિ વાંચીએ છીએ સર, આપણે ભાષા નથી વાંચતા. બરાબર ભાષા તો આપણે જાણીએ છીએ. બરાબર છે, બરાબર. લખાય છે, ગુજરાતી છે, હિન્દી છે તો એ દેવનાગરી લિપિ છે, અરેબિયન લિપિ અલગ છે જે પાછળથી શરૂ થાય. તો એને એવી જ રીતે એક હડપ્પાના સમયનું આપણને મળ્યું છે. ઓકે, તો શું એ આપણે ઉકેલી શક્યા છે? Yes. સાહેબ, આપણે ટાઈમ નથી, 9:41 થઈ ગઈ છે. ડન છે સાહેબ. હાલો આગળ વ્યા જઈએ. પ્રાચી કઈ છે નથી ઉકેલી શક્યા. ઓકે, 8મું ટ્રુ છે. ઓકે, ફૈઝાન કઈ છે ટ્રુ છે. ભાઈ 7મામાં ઊભો રહે તું. 7મામાં ભાઈ પૂતો પટેલ ફોલ્સ છે. રાઠોડ કઈ છે ટ્રુ છે. પૂતો પટેલ ફોલ્સ કઈ છે ભાઈ. ઓકે, પંચાલ પિનાંગ કઈ છે ખોટું છે. પૂતો પટેલ કઈ છે ખોટું છે, ફોલ્સ છે. રોનક કઈ છે ફોલ્સ છે. ઓકે, રોનક કઈ છે ફોલ્સ છે. તો ભાઈ આજ સુધી ઈ ઉકેલાઈ નથી, આપણે તેને વાંચી શક્યા નથી સાહેબ. નેક્સ્ટ ક્વેશ્ચન. ઉભાઈ રહો, પેલા જે એના સાચો છે, માટે સરસ જેના મજાની તાળી. ઉકેલી નથી શક્યા એ જાણે છે, એના માટે જોરદાર તાળીઓ. ઓકે, ચલો ભાઈ, લાઈક નો ટાર્ગેટ આપણે 60 રાખ્યો છે, બરાબર ને? અને થોડોક અઘરો છે, પણ મને તમારા ઉપર વિશ્વાસ છે કે તમે ત્યાં સુધી પહોંચાડી દેશો. Yes. જે નવા લોકો આવ્યા છે, લાઈક નથી કરી, એ લોકો લાઈક કરી નાખો ઝડપથી, એટલે આપણે આપણા ટાર્ગેટ સુધી પહોંચી જઈએ. ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો અને તમે પહોંચાડી દેશો. હું તમારા ઉપર વિશ્વાસ રાખીને બેઠો છું. હો ભાઈ, હાલો 8મો પ્રશ્ન. સાચી એ ભગવાન બુદ્ધના ઉપદેશનું સ્થળ છે. ઓકે, સાચી ઇઝ પ્લેસ ઓફ પ્રીચિંગ ઓફ લોર્ડ બુદ્ધા. Yes. બરાબર ને? ચલો, બરાબર, એટલે કે ઉપદેશનું સ્થળ, એટલે જ્યાં કે એણે preaching, ઉપદેશ જ્યાં ઉપદેશ આપ્યો આપ્યો, હતો. speech આપી હતી, હા, વાત જો કરી. આપણા લેક્ચરમાં પહેલેથી જોડાયેલા હશે લોકો તો એને આ સવાલનો જવાબ આવડતો આવડશે. હશે. ચલો. ચાલો, શું કહે છે? આના વિશે આપણે વાત આઠમામાં કરી કહે છે. સર તમારું નામ લો. સર મારું નામ લો. રિદ્ધિ. હા, ઓકે રિદ્ધિબેન, ચલો ડન છે. ઓકે, સાચું કઈ છે? 8મામાં પિનાંગ કઈ છે, રોનક કઈ છે, સિંધવ અનિલ 8મામાં ફોલ્સ કઈ છે, અનિલ ફોલ્સ કઈ છે ભાઈ. હાલો પછી હાલો. ભાઈ સિંધવ અનિલ ફોલ્સ કઈ છે. તો સિંધવ અનિલ તું જવાબ લખ ભાઈ, પેલા હા. કમેન્ટમાં જવાબ હા. લખ. તો સાચી ફોલ્સ કેવા વાળા સાચો જવાબનું નામ એ લખે. બરાબર જે ને? લોકોએ ટ્રુ કીધું એને જવાબ લખવાની જરૂર હા, નથી. ફોલ્સ કેવા વાળા નામ લખે. હા, બરાબર. ચાલો. હાલો પછી ઘનશ્યામભાઈ ગોહિલ એ પણ સાચું કઈ છે. રોનક ગોહિલ એ પણ સાચું કઈ છે. હાલો ડન છે. આગળ વ્યા જઈએ. ડન. રાઠોડ કઈ છે? ટ્રુ કઈ છે ભાઈ. ફોલ્સ કઈ છે, ટ્રુ કઈ? સાહેબ, તો આ છોકરાઓ થોડા કન્ફ્યુઝનમાં છે. લાઈક જે છે એ 52 થઈ ગઈ છે ને આપણે પહોંચાડવાનું છે 60 સુધી. 8 લાઈક ખાલી ઘટે છે. મને તમારા ઉપર વિશ્વાસ હતો કે થઈ જશે, અને મને આ વિશ્વાસ છે કે થઈ જ જશે. તમે કરી નાખો. જે લોકો નવા આવ્યા છે, Yes. ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો અને વિડીયો લાઈક કરી નાખો. સાહેબ, બધા વિદ્યાર્થી ટ્રુ કેવા વાળા બધા ફસાઈ ગયા સાહેબ. હા. સાચી અને સારનાથની વચ્ચે. હા, તો અહીંયા જો સારનાથ લખેલું હોય હા. તો સાચું. અહીંયા સાચી લખ્યું છે. સાચી મધ્યપ્રદેશ, સારનાથ બિહાર, તો ક્યાંથી ભેગું થાય? બરાબર. અને આપણે જોયું હતું કે ત્યાં એક સ્તંભ આવેલો છે અને એની અંદરથી અશોક ચક્ર લીધું છે. તો એ એના જ ઉપદેશનું પ્રતીક છે સાહેબ. બરાબર. ત્યાં જ એમણે ઉપદેશ આપ્યો હતો પ્રથમ. તો જે લોકો સિંધો એક અનિલે સિંધો answer અનિલ માટે આપ્યો હતો. તે આ તાળીઓ છે. ખૂબ સરસ ભાઈ, જેણે વાંચ્યું છે એમને પિનાંકે, ખબર છે. પિનાંકે answer. પિનાંકે પણ આન્સર આપ્યો છે. ખૂબ સરસ. ચલો ચાલો, Done છે. પિનાંક
સાહેબ સિદ્ધો લાઈક દિલ. 57 પોગી ગઈ છે. હવે ખાલી માત્ર ઘટે છે 3 3 like. લાઈક. બરાબર ને? આજે મને પૂરો વિશ્વાસ છે કે આપણે 100 લાઈક નો ટાર્ગેટ પ્લસ કરી જશું, ક્રોસ કરી જવાના છીએ બાપુ. હાલો સાહેબ, એના પછી યસ નો મોર. પલ્લવ યુગને કલાનો સ્વર્ણકાળ કહેવામાં આવે છે. ઓકે, પલ્લવા પીરિયડ ઇઝ નોન એઝ ધ ગોલ્ડન પીરિયડ ઓફ આર્ટ. બરાબર. હાલો, આર્ટ જે છે એ પલ્લવ પીરિયડ્સ નો સૌથી સારો સમય, હા, સુવર્ણ યુગ હતો. સુવર્ણ વિધાન યુગ. સાચું કે ખોટું? સાચીનો સપૂત રાઠોડ રહીશ નહીં, પછી બધા આન્સર આપે છે, પણ આનો આન્સર ફટાફટ આપો. 9 લખો અને 9 ની સામે નવની true સામે or false answer લખો. યસ નો સૌથી આન્સર આવ્યો છે નવમામાં ફોલ્સ. False. ખૂબ સરસ. સિંધવ કહે છે નવમામાં ફોલ્સ. વેરી ગુડ, ખૂબ સરસ. ભાઈ જે લોકોએ હજુ સુધી વિડીયો લાઈક ન કર્યો લાઈક કરી નાખો, ચેનલ સબસ્ક્રાઇબ કરો. આપણી લાઈક 58 પહોંચી ગઈ છે. 60 લાઈકના ટાર્ગેટમાં માત્ર 2 જ લાઈક હું કહેવાય કે વધી છે. એ થઈ જશે, મને તમારો પર વિશ્વાસ છે. થેન્ક યુ વેરી મચ. આપણે ત્યાં સુધી પહોંચી રહ્યા છીએ ભાઈ. બરાબર ઓકે, છે. ચલો. ખૂબ ફોલ્સ કહે સરસ. છે પૂરતો. ફોલ્સ વાળાએ કહેવું પડશે તો Yes. કયો યુગ? કારણ કે ફોલ્સ વાળા પાસે જવાબ હોવો જોઈએ. હા. આમ નામ ટ્રુ ફોલ્સ કહેવાથી ફોલ્સ નથી થઈ જતું સર. બરાબર છે. સાચા વાળાને તો પલ્લવ યુગ સાચો લાગતો છે, ખોટા વાળાએ બીજો યુગનું નામે આપવું પડશે. તો એ લોકો કોમેન્ટમાં આપણને જણાવે કે તેઓ ફોલ્સ કેમ કહે છે. તો બરાબર જે છે. પહેલું કહે છે આપણે એમના નામ લઈશું અને જાણીએ કોને ખબર છે. ખોટું હશે ને તોય તાળીઓ પડાવશું. હા. જવાબ આપવાની હિંમત તો કરી હા. બસ. સમજાણું કે નહીં? હાલો, ખોટું. બધાય લોકો ફોલ્સ કહે False છે, કહે પણ છે. શું લેવા ફોલ્સ? Yes. સાહેબનો સવાલ ઈ છે કે પલ્લવ યુગની બદલે કયો યુગ આવે? Yes. વિધાન ફોલ્સ જ છે ને? હા, વિધાન ફોલ્સ છે. હા, વિધાન હાલો, તો false હવે છે. સવાલ ઈ છે તમારા માટે, વિધાન જેટલા લોકોએ વિધાન false false કીધું, છે. બધાનો જવાબ સાચો. પણ સવાલ ઈ છે કે પલ્લવની જગ્યાએ શું આવે? શું સાચો આવે? જવાબ શું આવે? ચલો આન્સર આપજો ભાઈ. હાલો, સોલંકી, સિંધો, અનિલ સૌથી પહેલા કહી છે, અને અયુબે એના નહીં. પહેલા કીધું છે, જીગરે કીધું છે સુવર્ણ યુગ. ઓકે, ઈ સુવર્ણ નહીં. સોલંકી યુગ સોલંકી ગુજરાત યુગ- માટે કહી શકાય, હા, પણ અહીંયા એ ગુજરાત કરતા બીજું આવતું હોય છે. હા, ગુપ્તા યુગ. યસ, કોણ છે જિગ્નેશ સાહેબ? પટેલ, જિગ્નેશ જિગ્નેશ પટેલ. પટેલ માટે સૌથી પહેલા તાળીઓ બધાના માટે, જેણે જેવાને જવાબ લખવાની હિંમત કરી છે બધાના માટે. ખૂબ સરસ, તમે સરસ, લોકોએ ખૂબ જવાબ તો સરસ. આપ્યો, પણ હવે તમે સમજી શક્યા હશો કે પલ્લવ યુગના સ્થાને ગુપ્ત યુગ આવે. હા. મૌર્ય યુગ પછી ગુપ્ત વંશનું શ્રી ગુપ્તે એની સ્થાપના કરીને એ પછી જ આ જે નિર્માણ થયા છે સ્થાપત્યની અંદર, એને કલાનો શ્રેષ્ઠ સમય ગણે છે. બરાબર છે. એ લોકો સિક્કા નાખા ને તો એની અંદર તે વીણા વગાડતા ને બધા શોખીન માણસો હતા બધા હા. કલાના. હાલો, ચાલો. 10 પ્રશ્ન સાહેબ. ગુજરાતમાં કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે. સાવી જીઓ, હવે ખરું ખોટું બધાને આવડવું જોવે. ધ સન ટેમ્પલ ઓફ કર્ણાક ઇઝ ઇન ગુજરાત. સાહેબ નવું પેજ છે, લાઈક નો ટાર્ગેટ સાહેબ 63 છે. 63 છે. કેટલી રાખીશ બોલો તમે કયો ઈ? 63 છે. 75 રાખીએ સર. હાલો 75 બરાબર ને? અને એ થઈ જશે. હા. આપણા વિદ્યાર્થી પહોંચાડી દેશે, મને તમારા ઉપર વિશ્વાસ છે. બરાબર ને? ચલો ડન, ઝડપથી. વિદ્યાર્થી મિત્રો આન્સર આપો, આનો જવાબ સાચો છે કે ખોટો? જે લોકો નવા આવ્યા છે એ લોકો ચેનલ સબસ્ક્રાઇબ Yes. કરી નાખે, વિડીયો લાઈક કરી નાખે. મેઘાણી સરની વાણીના લેક્ચર સોમ મંગળ 2 દિવસ સમાજ હોય છે, ગુરુવારે વિજ્ઞાન હોય છે, પણ આજે મેમ બહાર ગયા હોવાથી આજે એના બદલે સમાજના આ વીકમાં 3 લેક્ચર છે. આવતા વીકની અંદર વિજ્ઞાન પાછું હશે. આવતીકાલે 2 લેક્ચર હશે. 7:40 દાખલા કરીશું આપણે ચેપ્ટર નંબર 9ના, અને 9:15 વાગે રાત્રે જે છે એ ચેપ્ટર નંબર 1 ના MCQ કરીશું. પછી જે છે શુક્રવારે 2 લાઈવ લેક્ચર હશે. 7:40 10મા ચેપ્ટરના દાખલા, અને 9:15 વાગે 10મા ચેપ્ટરના આપણે MCQ કરવાના છીએ. એન્ડ ધેન આફ્ટર શનિવારે એક જ લેક્ચર હશે 7:40 સાબિત કરવાના 10મા ચેપ્ટરના દાખલા, જે બેઝિક મેથ્સ વાળા અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા પૂછાય છે એ આપણે કરવાના છીએ. તો જેટલા લોકો નવા આવ્યા છે એ બધા માટે આ માહિતી છે. આવતા લેક્ચર્સ આ છે. તમે લોકો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયો લાઈક કરી નાખો, અને આપણે આ 3 પ્રશ્નો પૂરા કરીએ ત્યાં સુધી 75 લાઈક સુધી પહોંચવાનું છે. મને વિશ્વાસ છે કે તમે 75 લાઈક સુધી પહોંચાડી દેશો. બરાબર ને? ચલો, લાઈક ક્યાં પહોંચી છે? 67. હવે ઘટે જ સાહેબ માત્ર કેટલી? 8 લાઈક. બરાબર ને? હાલો થઈ જશે. બોલો હવે બધા જવાબ આપે છે સાહેબ. રાઠોડ કઈ છે ટ્રુ, જયદીપ કઈ છે 10મું ફોલ્સ છે, યસ કઈ છે 10મું ફોલ્સ છે. ઓકે, પછી કિંજલ કઈ ખૂબ છે સરસ. 10મું ફોલ્સ, અને સૌથી પહેલા ઈ કઈ છે કે ઓડિશા આવે. ઓડિશામાં. ગુજરાતમાં ન આવે. બરાબર. હાલો બીજા બધાનું જોઈએ. ખોટું, મોઢેરા આવે ગુજરાતમાં. હા, ઓકે. ગુજરાતમાં. પંચાલ પિનાંગ તારું સાચું છે. મોઢેરા. ખૂબ બરાબર સરસ. છે. ખૂબ સરસ તો સાહેબ. આ મોઢેરા આપણે- અને ઓડિશા માટે જોરદાર તાળીઓ. આપણે- કિંજલબેન કિંજલબેન માટે જોરદાર તાળી. પિનાંગ માટે પણ જોરદાર તાળીઓ. Very good. ચલો, બધાયનો આન્સર સાચો છે. 75 લાઈક સુધી પહોંચવાનું છે. લાઈક પોગી ગઈ છે 67. 8 લાઈક ઘટે છે, મને વિશ્વાસ છે તમે પહોંચાડી દેશો. બરાબર ને? ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. આપણે
800 જેટલા સબસ્ક્રાઇબર ઘટે છે 80,000 સબસ્ક્રાઇબર થવા માટે, એટલે કે 79,200 થઈ ગયા છે. Yes. તો તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો, તમારા મિત્રો પાસે પણ કરાવો, કે જેથી કરીને આવતીકાલના લેક્ચરમાં આપણે 80,000 સબસ્ક્રાઇબર જે છે એ સેલિબ્રેટ કરી શકીએ. યસ સાહેબ. સ્થાપત્ય કળામાં શું લખ્યું સાહેબ? વાંચો. સ્થપ ઉભા રહ્યો, મને વાંચી જ લેવા દો. સ્થાપત્ય કળામાં સ્થપતિનું Yes. કૌશલ્ય પ્રયોજાય છે. The skill of architecture is used in architecture. આહા. સાહેબ, હું બોલી ગયો. ગુજરાતીમાં આ સ્થપતિ એટલે શું? આર્કિટેક્ચર જે સાહેબ અચ્છા, સ્થપતિનું English. જે ડિઝાઇન કરે. એના આર્કિટેક્ચર. હા, અને અહીંયા સ્થાપત્ય કલાને આર્કિટેક્ચર હમણાં એક જ આર્કિટેક્ચર. હા, આર્કિટેક્ચર. આ ભાઈ ગુજરાતી મીડિયમ વાળા આવું થાય તો ભગા થાય, બરાબર. અમે બે ભાઈઓ જ છીએ. હાલો, આનું શું આવે? શું વિદ્યાર્થી શું કહે છે? 11મું ટ્રુ કહે છે. ઓકે, અનિલ કહે છે ટ્રુ, વંશિકા કહે છે ટ્રુ, વિરેન કહે છે ટ્રુ, ઓકે, યસ લાલિયા કહે છે ટ્રુ. લાઈક પોગી છે 69, ઘટે છે માત્ર 6 લાઈક. 51 લોકો લાઈવ છે, તો બધા જવાબ આપે, બધા લાઈક કરે, શેર કરે અને ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખે. જે લોકો નવા હોય 75 લાઈક સુધી પહોંચવાનું છે. 2 પ્રશ્ન બાકી છે, જે લોકોને કરવાનું બાકી હોય કરી નાખજો. મને વિશ્વાસ છે તમે પોગાડશો. I have a hope on you. બરાબર ને? આવું ગુજરાતી ઇંગ્લિશ બોલીએ કઈ? I have a hope on you. હા, આમને તમારા પર આશા છે. હા, ઓકે, નિરાશામાં નહીં બદલતા. હાલો આગળ વ્યા જઈએ. બરાબર, ટ્રુ. જીનલબેન ટ્રુ. ઓકે, અયુબ કહે છે ટ્રુ, જિગ્નેશ પટેલ કહે છે ટ્રુ. ગુજરાતમાં મોઢેરાનું સૂર્ય મંદિર છે. ઓકે, રહીશ રાઠોડ. અયુબ કહે છે ટ્રુ. આ બધા લોકો ટ્રુ કહે છે સાહેબ. તો ટ્રુ કહે છે નો જવાબ સાચો કે ખોટો? એકદમ સાચો જવાબ સાહેબ, ટ્રુ નો. કારણ કે સ્થપતિ તે હંમેશા સ્થાપત્યની ડિઝાઇન કરતું હોય છે, તો એનું કૌશલ્ય છે કે કેવી બિલ્ડિંગ નિર્માણ કરે છે. પછી કોઈ પણ સ્થાપત્ય હોય. તો આ લોકો માટે આપણે જોરદાર તાળીઓ બધા માટે. બધાને થઈ ગઈ છે ભાઈ. મને ખૂબ સરસ. ખાલી 3 લાઈક બાકી છે અને એ હમણાં 2 સેકન્ડની અંદર 5 સેકન્ડ. અને આ સવાલ પૂરો થાય ક્યાં તો થઈ જ જશે. થેન્ક યુ વેરી મચ ભાઈ. ખરેખર મજા આવી ગઈ ભાઈ. તમારે જે આ તમે જે લાઈક કરી રહ્યા છો ને, ધાડ લાઈક વધે, એનાથી આમ મન થાય કે નહીં ભાઈ તમારા માટે 10:30 વાગ્યા સુધી જે અમે ટાઈમ આપીએ છીએ એ ખરેખર અમે ઇન્વેસ્ટ કરી રહ્યા છીએ, યુઝફુલ છે. બરાબર ને? થેન્ક યુ વેરી મચ તમારા આ સપોર્ટના કારણે. આનાથી અમે વધારે મહેનત કરીશું, તમને વધારે સારું આપીશું. 12મો પ્રશ્ન સાહેબ. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે ગોપુરમ શબ્દ વપરાયો છે. ગોપુરમ ઇઝ ધ વર્ડ યુઝ ટુ આર્કિટેક્ચર ઇન સંસ્કૃત લેંગ્વેજ. બરાબર ને? આ હું છે આર્કિટેક્ચર. બરાબર? હા, આર્કિટેક્ચર. હાલો તો બોલો આ શું છે? ટ્રુ છે કે ફોલ્સ? ચલો 12મું. સિંધવ અનિલ કહે છે ફોલ્સ. લાઈક ક્યાં પહોંચી? 72. 3 લાઈક ઘટે જ ભાઈ. આ પ્રશ્ન પૂરો થાય 3 લગી પકડવાનું છે. 73 થઈ ગઈ. બે જ ઘટે. ચલો ભાઈ. હાલો રાઠોડ ગૌતમ ઓકે, ફોલ્સ. સિંધવ અનિલ ફોલ્સ. ઓકે, રાઠોડ કહે છે ખોટું. હાલો ડન છે. કેમ ભાઈ? મેં તો ગોપુરમ વાંચ્યું તું. સમાજમાં ગોપુરમ આવે સાહેબ. હા, પછી ફોલ્સ આવે છે ભાઈ. ફોલ્સ આવે એનું કારણ એ લખે છે. હા, એનું કારણ આપવું પડે સાહેબ. ફોલ્સ આવે એને કારણ આપવું પડે. ગોપુરમ એટલે શું? 17, 18, 19, 20 નું આઈએમપી ક્યારે આવશે? કલ્પેશભાઈ 17, 18, 19, 20 તો આપણે થઈ ગયું. હા, અને એના વિડિયોઝ તમને મેઘાણી સરની વાણી નીચે તમને જુઓ લિંક આપેલી હશે પ્લેલિસ્ટની, એની અંદર જઈને તમે આ બધા ચેપ્ટરના આઈએમપી મેળવી શકો. ઓલરેડી આપણે કરી ગયા છીએ. ડન છે? ઓકે, ચલો. સિંધુ અનિલ. પછી કોમલ ચૌહાણ ફોલ્સ. જાગૃતિ ફોલ્સ. ઓકે, ચલો. કિંજલબેન પડિયાર 12th ફોલ્સ. ઓકે, ડન છે. પછી જીનલબેન પરમાર ફોલ્સ. હાલો ડન છે. પછી ઓકે, આ બધા લોકો જે છે ફોલ્સ તો કે છે. એક કીધું વાસ્તુ. કિંજલ પડિયાર કહે છે 12th નું ફોલ્સ અને વાસ્તુ આવે. યસ સર. વાસ્તુ શબ્દ જે છે, વાસ્તુશાસ્ત્ર, એનો સંબંધ સીધો સ્થાપત્ય સાથે છે. ઓકે. અને ગોપુરમ તો દક્ષિણના મંદિરોના દરવાજા છે. મીનાક્ષી મંદિરની અંદર આવેલા ઓલો પપ વાગતું હોય છે સર, તમને ખબર હોય તો ઊંચા બિલ્ડિંગો જેવા ઘણા બધા માળના દરવાજા, એને ગોપુરમ કહેવામાં આવે છે. સાહેબ લાઈક ક્યાં પહોંચી? 78. બધા જે લોકો ગોપુરમ. કિંજલબેન ખૂબ સરસ, તમારું વાંચન સૌથી વધુ ઉત્કૃષ્ટ છે. લાઈક કરી છે. ખૂબ સરસ. બહુ સરસ. ચલો સાહેબ, એના પછી આપણે આગળ વધીએ. ઓકે, 13મો પ્રશ્ન. સૂર્ય મંદિર મોઢેરાના કાળા
પગોડાના નામે ઓળખાય છે. લાઈક કેટલી કરવી? 75 થઈ સાહેબ. 75 થઈ. 77 થઈ. આ વખતે તમે આપો સાહેબ ટાર્ગેટ. 13 લાઈક તો વધી જશે, બરાબર ને? તો 90 લાઈક સુધી આપણે પહોંચી જવાનું છે. 41 લોકો લાઈવ છે અને નવા આવેલા બધા લાઈક કરે. જેટલા નવા લોકો આવ્યા છે બધા લાઈક કરે, ચેનલ સબસ્ક્રાઇબ કરે, અને મને વિશ્વાસ છે કે ભાઈ જેમ અત્યાર સુધી તમે મારો વિશ્વાસ તોડ્યો નથી, હવે નહીં તોડો, હજુ નહીં તોડો, તો આપણે 100 લગી પોગવાનું છે, બરાબર છે? અને 90 લગી તમે પોગાડી દેશો બાપુ. હાલો, તો હું લખ્યું સૂર્ય મંદિર મોઢેરાના કાળા પગોડાના નામે ઓળખાય છે. સૂર્ય મંદિર મોઢેરા ઇઝ નોન એઝ બ્લેક પગોડા. ચલો, આ વિધાન સાચું કે ખોટું? ખોટું કેવા વાળા સાચો જવાબ લખે. અને સાચું કહેતો હોય જવાબ લખવાનું નથી. સર મારું નામ પ્રેમ છે ધવલભાઈ. ઓકે, ડન છે. ના, મારું નામ બોલો, હું લાઈક આપીશ. ભાઈ તું જવાબ આપતો હું તારું નામ બોલીશ બેટા, એટલે જવાબ આપી દે. એટલે જવાબ જે આપતો હોય ને આપણે બધા નામ બોલીએ છીએ. ઓકે, કિશોરભાઈ ત્રીજામાં કહે છે, વંશિકા બેન કહે છે ફોલ્સ, રઈસ રાઠોડ કહે છે ફોલ્સ, પંચાલ પિનાંગ કહે છે 13માં ટ્રુ, કોમલબેન કહે છે ફોલ્સ, સિંધવ અનિલ કહે છે ટ્રુ. ટ્રુ ફોલ્સ જે કહે છે ને એ કારણ લખતા રહેજો. ટ્રુ કે કારણ લખવાની જરૂર નથી. કિંજલ પડિયાલ કહે છે ફોલ્સ. હાલો, રઈસ કહે છે ફોલ્સ. હાલો 13માં ટ્રુ, સિંધવ અનિલ ટ્રુ કહે છે. પછી સયુ ટ્રુ કહે છે. હાલો સાહેબ બધા ટ્રુ કહે છે, અડધા ફોલ્સ કહે છે. સર તમે મારું નામ નહીં લેતા. ઓકે પ્રિશુ, તારું નામ લઈશ, તું આન્સર લખ. હાલો, જયશ્રી બેન કહે છે 13માં ફોલ્સ. ઓકે, હાલો TMKOC, આમનું તારું નામ બેટા વચાય એવું હોય તો હું વાંચું ને, આમાં મારે હું વાંચું? તો તું તારું ચેનલનું નામ એવી રીતના રાખ કે તારી આઈડીને એવું નામ રાખ કે જે રીતના હું વાંચી શકું એટલા માટે. બાકી મને વાંચવામાં કાંઈ વાંધો નથી ભાઈ. પણ આમાં હોય TMCO કે હું લખ્યું છે KOC, તો હવે TMKOC એટલે મારે ટોમ કોક. હવે અત્યારે તો સાહેબ નામ જે છે હજી સુધી કોડવર્ડમાં નથી આવ્યા. હા, ફોલ્સ. તો બધા ફોલ્સ કહે છે પણ કોઈ સાચો જવાબ આપી શક્યું નહીં. તો કાળા પેગોડાનું મંદિર જ્યાં આવે ત્યાં કોર્ણાર્કનું સૂર્ય મંદિર. બરાબર, મોઢેરા નહીં. યસ, મોઢેરા નહીં, પેગોડા તે છે. રથ મંદિર છે સાહેબ, એક જ મોટા પથ્થરમાંથી કાપીને બનાવેલું મંદિર છે. મોઢેરાનું સૂર્ય મંદિર તો આવેલું છે ગુજરાતમાં, અને એ છે ઈરાની શૈલીમાં બનેલું, એક પથ્થરોમાંથી બનેલું, એક પથ્થરમાંથી તો નથી જે લોકોએ સાચો આન્સર આપ્યો એના માટે આપણે જબરદસ્ત તાળીઓ. જબરજસ્ત તાળીઓ સાહેબ. ઓકે, ખૂબ સરસ, ખૂબ સરસ. ભાઈ લાઈક આપણી પહોંચી છે 81 અને પોગાડવાની છે આપણે 90, ઘટે છે માત્ર 9. જે લોકોએ લાઈક કરવાનું બાકી ફટાફટ લાઈક કરી નાખો. અને મને વિશ્વાસ છે કે આ પ્રશ્ન પૂરો થાય ત્યાં સુધીમાં આપણે લાઈકની 90 થી હાવ કરી પહોંચી ગયા છું. યસ સાહેબ, 14મો પ્રશ્ન. માઉન્ટ આબુ દેલવાડાના રાજસ્થાનમાં આવેલા છે. માઉન્ટ આબુ ઇઝ લોકેટેડ ઇન દેલવાડા, રાજસ્થાન. ચલો, આ વિધાન સાચું છે કે ખોટું? બોલો. માઉન્ટ આબુ જે છે એ દેલવાડાના રાજસ્થાનની અંદર આવેલું છે. વિદ્યાર્થીઓ શું આન્સર આપે છે જોઈએ. સર કર્ણાકનું સૂર્ય મંદિર. ઓકે, 14માં ફોલ્સ આવે છે. સિંધુ અનિલ સૌથી પહેલા આન્સર આપે છે. ઓકે, રમન બારિયા ફોલ્સ આવે છે. ઓકે, હાલો, કલ્પેશ કઈ છે 14માં ફોલ્સ આવે છે. સંકેત કઈ છે ટ્રુ આવે છે. રોનક કઈ છે ફોલ્સ આવે છે. અબ્બાસ અલી કઈ છે ફોલ્સ આવે છે. જયશ્રી કઈ છે ફોલ્સ આવે છે. પછી સ્માઇલ વિથ જાનવી કઈ છે 14માં ફોલ્સ. વેરી ગુડ. ચલો, બીજા લોકો જેટલા લોકોએ આન્સર નથી આપ્યા બધા આન્સર આપે અને આપણે 90 લાઈક સુધી પહોંચવાનું છે. જે લોકોએ લાઈક નથી કર્યું એ લાઈક કરી લે. મને વિશ્વાસ છે તમે ત્યાં સુધી પહોંચાડી દેશો. નવા લોકો જે આવ્યા છે ચેનલ સબસ્ક્રાઇબ કરો, રોજ જોડાઓ, 100% તમારું સારું રિઝલ્ટ આવશે. 14માની સામે લખો 14મું ફોલ્સ કેમ છે? ફોલ્સ કેમ છે? સાચો જવાબ કોણ આપશે સાહેબ? ફોલ્સ છે વિધાન? નહીં, ફોલ્સ નથી સાહેબ. અચ્છા, હાલો, તો જવાબ આવી ગયો. હવે ક્યાં ફોલ્સ નથી, સાચું છે ને વિધાન? હા, સાચું છે. તો બધાય ખોટા સાહેબ. ટ્રુ કોઈ કીધું જ નહીં. આ લીલાબેન ટ્રુ કીધું. લીલાબેન તો ટ્રુ કેવા વાળા હોય જ સાહેબ. જો ગેમર છે એમણે ગેમર ટ્રુ કીધું. પછી લીલાબેન ને કીધું. તાળીઓ લીલાબેન માટે. તાળીઓ પાડી દઈએ સાહેબ. તમે 1 મિનિટ હું કહેવાય તમને વાત કરો, આપણે હજી એક વખત શ્યોર કરી લઈએ. હા, તો એકવાર તમે શ્યોર કરી લ્યો, જેથી કરીને વિદ્યાર્થી મિત્રો તમે લોકો શું કહેવાય કે સમાજના જે સવાલના જવાબ વાંચો ને એની એક એક લાઈન જોવાની. કારણ કે ખરું ખોટું તો જ એની અંદર આવડે. કે જો તમે બધું વાંચ્યું હોય, બાકી જય માતાજી કે ખરું ખોટું કરો તો લોચા પડી જાય. વરુણભાઈ શું આન્સર આવે? ઉપર આવો. અમારી સામે અહીંયા વરુણભાઈ બેઠા છે. પધારો વરુણભાઈ, આવો. હા, બોલો વરુણભાઈ, શું આન્સર આવે? સાચું કે ખોટું? ખોટું છે. કેમ? તો સાચો જવાબ શું આવે? અહીંયા એમ કીધું કે માઉન્ટ આબુના દેલવાડા રાજસ્થાનમાં આવેલા છે. તો સાચું શું આવે? તું એમ કે ખોટું છે, તો આમાં શું ખોટું છે? માઉન્ટ આબુ છે. જો આનો મગજ હાલો બરાબર છે ભાઈ. આ માઉન્ટ આબુ જે છે એ રાજસ્થાનમાં ન આવે, કારણ કે રાજસ્થાનમાં તો ગરમી હોય.
કે જો એને બુદ્ધિ વાપરી નહીં જોવો એ હું કીધું માઉન્ટ આબુ જે છે એ ખોટું છે ભાઈ. માઉન્ટ આબુ તો રાજસ્થાનમાં એવું રાજસ્થાનમાં ગરમી હોય, માઉન્ટ આબુમાં કેવું હોય? એ તો ઠંડી હોય એને ભાઈ. એલા મારા ડુંગરના નથી એમ. હવે હું કહું, રાજસ્થાન માઉન્ટ આબુ છે ને આ સવાલનો જવાબ સાચો ખોટો ઈ તો સાચી છે, પણ મને એટલી તો ખબર છે કે માઉન્ટ આબુ રાજસ્થાનમાં છે. ક્યાં છે માઉન્ટ આબુ? રાજસ્થાનમાં. અને એ ઊંચાઈ ઉપર છે ને એટલે ત્યાં ઠંડક વાળું વાતાવરણ છે. એટલે અહીંયા વાંચન હોવું જોવે, બાકી આવી રીતના કપાટો મારો તો લોચા પડી જાય. બરાબર ને? હાલો બધાય કયો ભાઈ, બીજા લોકો ટ્રુ આવે કે ફોલ્સ આવે? સાહેબ જો સાહેબે તે શું કહેવાય કે સંશોધન કરી રહ્યા છે. સર મેં સૌથી પહેલા ટ્રુ કહ્યું. ઓકે ચલો, પૂર્તો પટેલ યસ, તે સૌથી પહેલા ટ્રુ કહ્યું ભાઈ. લાઈકનો ટાર્ગેટ છે 90. 82 ગાડી અટકી ગઈ છે મારા બાપલિયાઓ. જે લોકો નવા આવ્યા છે એ લાઈક કરી નાખો એટલે આપણે 90 સુધી પહોંચી જઈએ. અને સાહેબ તમને કંઈ મળ્યું કે નહીં, કે હમણાં ટ્રુ રાખવું છે બધાય કહે છે એટલે ચોપડીમાં? ચોપડી છે ને સાહેબ, એક એવી વસ્તુ છે કે જે બધાનો મૂળ સ્ત્રોત છે. બરાબર છે. જૈન દેરાસરો તમે વાંચો અને એની અંદર સાહેબ 1 2 3 4 5 6 7 8 અને 9 લીટી વાંચો, એની પછી જે લાઈન શરૂ થાય રાજસ્થાનથી વાંચો તો રાજસ્થાનમાં માઉન્ટ આબુના દેલવાડા અને શું કહેવાય કે રણકપૂરના જૈન દેરાસરો બાંધકામ, કોતરકામ, કારીગરી અને શિલ્પ વગેરે દર્શન બે નમૂનાના અદ્ભુત છે. યસ, રાજસ્થાનમાં છે એટલે આ વિધાન જે છે એ સાચું છે. બરાબર છે. પેજ નંબર કહી દો સાહેબ. પેજ 25. હા, એટલે આ વિધાન કેવું છે? સાચું છે. બરાબર ને? યસ, એકદમ સાચું છે. મને ઘડીક આ લોકોએ બધા ફોલ્સ કહીને એમ કહી દીધું કે તું ખોટો છો કે મારે જોવું પડ્યું એક વખત. બરાબર. હા, આપણે ક્યારેક જોવું પડે. શું કહેવાય, જે પ્રતિબિંબ છે હા, એમાં વાંધો ન પણ હોય, હા. કાચ સાફ કરવાનો પણ હોય, તો બરાબર આપણે છે. કાચ સાફ કર્યો. 90 લાઈક સુધી પહોંચવાનું છે, 7 લાઈક ઘટે છે થઈ જશે. અને તમારામાં હું કેવલી છે ને વિશ્વાસ છે. સુસ્તતા આવી ગઈ છે, તો થોડીક સુસ્તતાને ભગાડો, લાઈક કરો. આમાં એવું છે અને સાહેબ, 40 લોકોમાંથી જે લોકો છે એ લાઈક કરી લીધા છે. જે અચ્છા. નવા લોકો આવે છે બરાબર છે. એ લોકો ખાસ લાઈક કરી નાખે અને લાઈક ચેનલ વધી સાહેબ, સબસ્ક્રાઇબ કરી લાઈક નાખો. વધી. કેટલી થઈ ગઈ? 84. બરાબર. જોયું આ સાહેબ? એક પ્રશ્ન પૂરો થાય હા. ત્યાં સુધીમાં 6 લાઈક આપણે જે છે એ વધારવાની છે. બરાબર ને? Yes. જે લોકોએ હજુ સુધી લાઈક ન કરી એ લાઈક કરી નાખે. ટોટલ અત્યાર સુધીમાં 330 લોકો આપણા વિડીયોઝ જોઈને ગયા. હા. 330 લોકો. Yes, બરાબર. sir. તો હવે તમારે શું કરવાનું છે કે આ લેક્ચર પૂરો થાય ત્યાં સુધીમાં જે લોકોએ લાઈક નથી કરી એ લોકો ફટાફટ લાઈક કરી નાખે. હાલો ઝડપથી લાઈક થવી જો, નો કરે ને સાહેબના હમ. હાલો, મારા હમ 15મો છે ભાઈ પ્રશ્ન તમને. સાહેબ. કાંચી ખાતે મીનાક્ષી મંદિર આવેલું છે. મીનાક્ષી ટેમ્પલ ઇઝ લોકેટેડ એટ કંચી. બરાબર ને? કાંચી. કાંચી હા. સાહેબ, કાંચી ક્યાં આવેલું છે? કાંચી સાઉથ ની અંદર સાહેબ, કેરળા. હું ન ભૂલતો હોઉં તો. બરાબર છે. હા, કાંચી ત્યાં આવેલું છે. સર, કાંચી. background noise આવે છે. કાંચી રે કાંચી સાહેબ. હમ, કાંચી રે કાંચી વાળું ગીત સાંભળ્યું સાહેબ તમે? ન સાંભળ્યું સાહેબ, ન સાંભળ્યું. કાંચીવરમ. કાંચી જે છે ને હાલો. હા. એ સાઉથ ની અંદર છે. કાંચીપુરમ કહેવામાં પણ એને આવે છે અને બરાબર તમિલનાડુમાં છે. છે. તમિલનાડુમાં કાંચી છે. પણ તમિલનાડુમાં છે. મીનાક્ષી મંદિર પણ તમિલનાડુમાં છે. પણ શું તે કાંચી જે છે ત્યાં જ આવેલું છે મીનાક્ષી મંદિર? જવાબ સાચો છે કે ખોટો, એની આપણે રાહ જોઈ રહ્યા છીએ સાહેબ. અને જોઈએ કોણ હા પાડે છે ને કોણ ના પાડે છે. ના પાડે છે તો કેમ ના પાડે છે? ભાઈ નરેન્દ્ર ઘડીક સર વારમાં ગયા. 89 લાઈક પોગાડી સાહેબ તમે દીધો હોમ ભાઈ. આપ્યા ને તો લોકો હા. ખુશ થઈ જાય ખુશ કે થઈ નરેન્દ્ર ગયા. સર તો ગયા આવી ગયા. હા, એ કે મોત થઈ ગઈ આપણે સમાજ ભણવું ને ભાઈ, સમાજ તો ભણવાનું જો. નરેન્દ્ર સાહેબ નહીં જાય, તમે નહીં જવા દો, મને તમારો પર વિશ્વાસ છે. કારણ કે 90 લાઈકે પોગળવાનું છે. બરાબર ને? 89 તો થઈ ગયું છે. 89 બોલાય 89. 89. હા, હા, બરાબર ને? એક ઘટે. ચાલો 90 લાઈક પૂરી. 88. 2 ઘટે છે ભાઈ. હાલો કરો ફટાફટ કરો. નહીં જઈ 90 લાઈક નહીં થયા. યસ પંચાલ, તારી વાત સાચી છે. આપણે અહીંયા જોઈએ, પૂર્તો પટેલ કહે છે ટ્રુ, વંશિકા કહે છે ટ્રુ, લીલાબેન કહે છે ટ્રુ, મિત ચૌહાણ કહે છે ટ્રુ, જયશ્રી બેન કહે છે ફોલ્સ. તો ક્યાં છે? હા, તો જયશ્રી બેન સાચો આન્સર શું આવે? મિત ચૌહાણ કહે છે ફોલ્સ. 15માં ટ્રુ આવે. ઓકે, ટ્રુ ફોલ્સ, ટ્રુ ફોલ્સ, ટ્રુ ફોલ્સ. બધા મોટા ભાગે ટ્રુ કહે છે. 2 જણાએ ફોલ્સ કીધા છે. 51 જણા છે ભાઈ પાછળથી આવેલા ભાઈ લોકો. ગૌતમ બહુ ખુશ થતો. નરેન્દ્ર સર ગયા એને કે લાઈક જોઈ લે. હા, 91 લાઈક થઈ 51. ગઈ, મારી ભાઈ. ટિકિટ કેન્સલ. હા, એમ સાહેબને એમ જવા નથી દેવાના. બરાબર ને હા, સાહેબ? યસ. તો એના ઉપરથી ફોલ્સ વાળા સાચા છે સાહેબ, એને ટ્રુ વાળા ખોટા છે. એમનું લોકો એમ કહે વાંચન છે false થોડુંક. છે, હા, સાચું. કાંચી છે સાહેબ તમિલનાડુમાં જ તે, પણ મીનાક્ષી મંદિર તો મદુરઈમાં છે. મદુરઈમાં. હા. મદુરઈ. મને તો મીનાક્ષી ને મદુરઈ બેન ભેગા રાખું એટલે મને યાદ રહી જાય. ઓકે, તો જે લોકો false false કીધા, કીધા એ સાચું. લોકોને માટે તાળી પાડી હા, દઈએ અને સાહેબ. એમના માટે જોરદાર તાળીઓ. આવી રીતે કોઈ પણ સવાલ નથી છે, હતું નહોતું,
એવી રીતે બની જતો હોય છે. તો તમારે આ ચેપ્ટર જે છે એ ખાસ સાહેબ ચેપ્ટર આખું મોસ્ટ આઈએમપી બને છે કારણ કે 7 માર્ક્સનું છે અને હવે આપણે આઈએમપી પણ આપવાના છે. તો એ 7 માર્ક્સની અંદર 3 માર્ક્સના 2 સવાલો આવવાના છે અને 1 માર્કનું ખરું ખોટું. હવે ખાલી 2 વધ્યા છે. હવે 2 વધ્યા છે અને આપણે જે છે આ 93 લાઈક પહોંચી ગઈ છે. આ 2 ખરા ખોટા પૂરા થાય કે આપણે 100 થઈ જશે. આજે ભાઈ સેન્ચુરી મારવાની છે. આજે સેન્ચુરી આપણી પૂરી, બરાબર ને? અને મને વિશ્વાસ છે તમે કરી લેશો. અને બીજી વસ્તુ સૌથી અગત્યની બાબત વિદ્યાર્થી મિત્રો, આના પછી આપણે આઈએમપી પ્રશ્ન આપવાના છીએ જે ટોટલ 13 હશે ને 13 માંથી 7 કે 8 મોસ્ટ આઈએમપી. અમે બંને થોડાક સાઈડમાં વ્યા જશું, 3 ગણીશું. તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો છે જેથી આ સવાલના જવાબ તમે પાકા કરી શકો. અને બાકી આવતીકાલે 11 વાગ્યાની લિંક મુકાઈ જશે WhatsApp આપણી ચેનલની અંદર, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો WhatsApp ચેનલ જે છે એ ખાસ તમે ફોલો કરી લેજો. ઓકે, ચલો નરેન્દ્ર સર બચી ગયા. યસ, બચી જ જાય ને સાહેબ. પેલો પ્રશ્ન 16મો સૂર્ય મંદિર મોઢેરાનું નકશીકામ ઈરાની શૈલીમાં થયું છે. ઓકે, ધ આર્કિટેક્ચર ઓફ સૂર્ય મંદિર Modhera is done in Iranian style. So is it true or false? ચલો ફટાફટ આન્સર આપો ભાઈ. ચલો ઝડપથી બધા લોકો. 16માં શું કહેવાય કે ટેક ટ્રાય સિમિલર વિથ જાહ્નવી. ઓકે, લેક્ચર ક્યારે પતશે? 10:15 વાગે લેક્ચર પૂરો થઈ જશે. એકદમ બરાબર ને? 10 મિનિટમાં લેક્ચર પૂરો, કારણ કે અમારે તમને હવે ખાલી 10 પ્રશ્ન જ આઈએમપી આપવાના છે. આ 2 ખરા ખોટા પૂરા થાય એટલે ફોલ્સ આવે છે, ટ્રુ આવે છે. ટ્રુ રહીશ ટ્રુ કહી છે. લેક્ચર ક્યારે પડશે? હર્ષિતા, મેં આન્સર આપી દીધો. જાની 10:15 વાગે આપણે લેક્ચર પૂરો કરી નાખીશું. કદાચ 1 મિનિટ વધારે થશે, બરાબર? એન કરતાં વધારે નહીં કરીએ. ઓકે, તો સાહેબ લેક્ચર પૂરો થવાની ઉતાવળ છે. 91 લાઈક થઈ છે, 9 લાઈક ઘટે છે. સેન્ચુરી પૂરી કરવાની છે અને તમે પૂરી કરાવશો. લાઈક કરી નાખો ફટાફટ, એટલે આપણે લેક્ચર પણ ફટાફટ સટાસટી જાય. તો સાહેબ બધાય ટ્રુ કહી છે. એકદમ સાચું છે સાહેબ. ઈરાની શૈલીની અંદર આ મંદિર બનેલું છે. ઓકે, સહસ્ત્રલિંગ તળાવ વિરમ ગામમાં આવેલું છે. ઓકે, બરાબર. હવે આનું કઈ ઇંગ્લિશ કરવાની જરૂર છે નહીં. હાલો ઝડપથી આન્સર આપો ફટાફટ. હાય સર, હું આવી ગયો પણ બહુ મોડો આવ્યો. ધીરેનભાઈ વહેલા આવવાની જરૂર હતી. સર, હું આવી ગયો. ધીરેન, સાચું છે ખોટું? સાચું કે ખોટું? 17મો પ્રશ્ન. 16માં ટ્રુ. હાલો 17મું 16મો જવાબ જેમણે આપ્યો છે સાચો, એ બધાય માટે તાળીઓ. હા, 16માના જવાબ માટે ખૂબ મોટી તાળીઓ. અને લોકો ઓકે, આપણે છે ને 100 લાઈક સુધી પહોંચવાનું છે ભાઈ, બરાબર ને? તો 90-91 લાઈક થઈ છે. જે લોકો નવા આવ્યા છે પ્લીઝ લાઈક કરી નાખે, ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખે. મને તમારા ઉપર વિશ્વાસ છે, હમ વહાં પહોંચેંગે, બરાબર ને? ચાલો, બધાય કહી છે સર. જાહ્નવીબેન કહી છે, બધાય ફોલ્સ કહી છે. પરી શર્મા કહી છે ફોલ્સ. ઓકે, ફોલ્સ કહેવા માટે સાહેબ જવાબ પણ લખવો પડે, છતાં સહસ્ત્રલિંગ તળાવ વિરમ ગામમાં તો આવેલું નથી. ફોલ્સ વાળા બધા સાચા છે. એકાદો વિરલો જો આપણને જવાબ આપે તો આપણે એમનું નામ માટે તાળીઓ પાડીએ. બાકી ફોલ્સ વાળા માટે તમે તાળીઓ પાડવાના છીએ. ઓકે, ડન છે. એકમ કસોટીનું આઈએમપી આપો. એકમ કસોટી માટે આઈએમપી ને આપણે ઓલરેડી બધાય ચેપ્ટર લઈ લીધા છે. મેઘાણી સહસ્ત્રલિંગ તળાવ માટે જોવાનું ન હોય, ખબર પડી જવી જોઈએ. બોલું છું, છોકરો નવા જોયો છે ભાઈ. એકમ કસોટીના મેઘાણી સરની વાણીની અંદર આપણે લેક્ચર આઈએમપી ની અંદર લઈ લીધા છે અને એ ચેપ્ટરના આઈએમપી એમાં મૂકેલા છે. એમાંથી તમે કરી લેશો એટલે તમને પ્રશ્ન પૂછાઈ જશે. ચલો, ખોટું છે. ઓકે, પટનામાં આવે એવું કઈ છે? પાટણમાં પટોળાની સાથે પાટણ. ગુજરાત ઇંગ્લિશમાં લખાઈ ગયું, પાટણ ગુજરાતીમાં લખું સર હું. ચાલો, પાટણની અંદર આવેલું છે. જોરદાર તાળીઓ બધાના માટે. 95 લાઈક પહોંચી ગઈ છે. 5 લાઈક ઘટે છે સાહેબ. અને આપણા એમપી સવાલો ઉપર પહોંચી ગયા છીએ. આજના ખરા ખોટા સાહેબ પૂરા થાય છે. અને બહુ ગમ્યું, 95 લાઈક સુધી પહોંચી ગયા. ડન છે. વેરી હેપી. થેન્ક યુ વેરી મચ. અને આપણે આઈએમપી પ્રશ્ન બતાવીશું, 10 મિનિટ થશે. ક્યાં સુધી સાહેબ એક 100+ લાઈક વ્યા જશું. યસ સાહેબ. હા, 100+ લાઈક નો ટાર્ગેટ આપણે રાખવાનો છે. મેં લાઈવમાં એક ઘટના જોઈ છે સાહેબ. લાઈવની સંખ્યા અને લાઈક્સની સંખ્યા વચ્ચે તો એ જે છે વધે છે અને આપણો જે વિશ્વાસ બતાવે છે. તો તમારા વિશ્વાસને તો 7 મિનિટમાં આપણે 13 પ્રશ્નો લખાવવાના છે. સૌથી પહેલું જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, આપણને એક ચિત્ર આપવામાં આવ્યું હશે અને ચિત્રનો આપણે જવાબ લખવાનો. તમારે આમાં ચિત્રો આવી શકે છે સાહેબ. 1 મિનિટ, આ ફરીથી રિવાઇઝ કરી લે કારણ કે પાછળથી વિડિયો અપલોડ કરવાનો છે. સો આ જે ચેપ્ટર છે એ ચેપ્ટર ત્રીજું છે. 7 માર્ક્સનું છે. 7 માર્ક્સનું છે. એક ખરું ખોટું પૂછાય છે. એક ખરું ખોટું પૂછવાનું છે. અને 2-3 માર્ક્સના સવાલ પૂછાય છે. અને 2-3 માર્ક્સના સવાલ વિભાગ સી માં 38 અને 39. ઓકે, તો આપણે અહીંયા 13 પ્રશ્ન તમને આઈએમપી આપવાના છીએ.
38 અને 39. Yes. આમાંથી કોઈ પણ 2 સવાલ તમને 13 માંથી ભટકાઈ જશે. એમાંથી 7 કે 8 આપણે જે મોસ્ટ આઈએમપી હોય એ તો તમારે કરી આવશે જ. નાખવાના. બરાબર ને? નવા લોકો આવ્યા હોય, ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખે, વિડીયો લાઈક કરે, આપણી લાઈકનો ટાર્ગેટ જે છે એ આપણે આ વિડીયો ફરીથી પાછળથી અપલોડ કરવાનો Yes. છે લાઈવ લેક્ચરમાંથી કટ કરીને. સાહેબ, ક્યારનો લાઈવનો ટાર્ગેટ? હું તમારી વાત વચ્ચે. ઉભાઈ લાઈકનો ટાર્ગેટ તો પૂરો તમારી વાત વચ્ચે મારી વાત સાંભળો સાહેબ. શુભકામનાઓ. 101 કરી દીધા છે. હાય હાય હાય, બહુ સરસ. ચલો, વેરી ગુડ. 101. ખૂબ સરસ. ખૂબ આભાર મિત્રો. ઓકે, હાલો આપણે આગળ વધીએ. વાંચો સાહેબ પેલો હા. પ્રશ્ન. ચિત્રોને જોઈને તમારે જવાબ આપવાના છે. 3 માર્કનો છે તો આની અંદર તમને નાના 1 માર્કના 3 સવાલ પૂછીને 3 માર્ક કરી નાખે અને ચિત્રમાં તમારે 3 જવાબ આપવા પડે. તો અહીંયા જોઈ શકો છો સાંચીનો સ્તૂપ. તમને એમ કહી દીધું ક્યાં આવેલું છે, કોનું ચિત્ર છે અને એની કળા જણાવો. તો તમારે 3 જવાબ લખવા પડે. ડન છે. એના પછીનું આપણે પેન્ટેડ એપ્લિકેશન Yes. હજુ સુધી જો તમે ડાઉનલોડ ન કર્યું તો પેન્ટેડ ડાઉનલોડ કરી લ્યો. વિદ્યાર્થી મિત્રો રોજ 2 કલાકના લાઈવ લેક્ચર હોય છે જેમાં તમે ડાઉટ પણ પૂછી શકો છો અને પેન્ટેડનું મટીરિયલ તમારા ઘર સુધી બિલકુલ પહોંચી જશે Yes. ફ્રીમાં અને આની પ્રાઇસ છે માત્ર 899 રૂપિયા. 11-12 સાયન્સમાં તમારે એડમિશન લેવું હોય તો એક બેસ્ટ ઓપ્શન છે સમત્વ. એની વિશે વધારે માહિતી મેળવવા માટે જે ફોર્મ આપ્યું છે ફોર્મ ભરી લો, માહિતી મેળવી લો. તમે જે સ્કૂલનો વિચાર તમારા મગજમાં ચાલે છે એને કમ્પેર કરી લો એટલે તમને ખ્યાલ આવશે કે કઈ સ્કૂલમાં એડમિશન લેવું જોઈએ તમારે. એના પછી આપણે બીજો પ્રશ્ન જોઈ લઈએ. પ્રશ્ન નંબર 2 સાહેબ. યસ. પ્રશ્ન નંબર 2. સૂર્ય મંદિર મોઢેરા 3 રીતે અલગ રીતે પૂછી શકે સાહેબ. બરાબર છે. એની અંદર તમને એમ કહી શકે કે સૂર્ય મંદિર વિશે ટૂંક નોંધ લખો, સૂર્ય મંદિર મોઢેરાનો પરિચય આપો, અથવા તો તમને એમ પણ પૂછી શકે કે ઈરાની શૈલીમાં એક મંદિર બનેલું છે પણ અમને ખબર નથી ક્યું છે. હા, ગુજરાતમાં. તમે એનો જવાબ આપો. ઈરાની શૈલીમાં બીજા કોઈ મંદિરો નથી. તમને ખાલી એમ કે ગુજરાતે ન કહે ક્યારે. હા, ઈરાની શૈલીમાં બનેલા એક મંદિર વિશે માહિતી આપો. તો તમારે એમની અંદર આ જ જવાબ લખવાનો છે. એટલે સવાલ 3, હા, જવાબ 1. બરાબર ને? અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન. બરાબર છે. હાલો, એના પછી આપણે સાહેબ, લઈ લઈએ. screenshot હા, time. screenshot રહી ગયો છે. સ્ક્રીનશોટ ટાઈમ. 2, 3 બાકીના મુદ્દા અહીંયા છે. યસ. 1, 2 અને 3 સ્ક્રીનશોટ પડે એટલે ડન લખજો ભાઈ. સ્ક્રીનશોટ પડે એટલે તમે લોકો ડન લખજો. ઓકે, ચલો. પેન્ટેડમાં આપણે યુટ્યુબમાં ફ્રી લેક્ચર હોય છે. પેન્ટેડની અંદર એ લોકો જ લેક્ચર લાઈવ અટેન્ડ કરી શકે છે કે જે લોકો પેન્ટેડ સાથે જોડાયેલા છે. ત્રીજો પ્રશ્ન સાહેબ. નગર આયોજન સાહેબ, મહત્વનો પ્રશ્ન, શરૂઆતનો જ પ્રશ્ન જેની અંદર આપણે નગરના રસ્તા અને એના વિશે માહિતી આપીએ છીએ. તો એ પણ ખૂબ મહત્વનો અને જેનાથી તમે પરિચિત છો. આ સવાલ પૂછાયેલો છે અને પૂછાઈ શકે છે. ભારત નગર આયોજનનું નિપુણ હતું. હા, 3 ભાગમાં સાહેબ. ગઢ ને સિટાડેલ, નીચલું નગર ને ઉપલું નગર ને કાચી ઈંટો ને પાકી ઈંટો ને 2 માળ ને 3 માળ ને એ તમારે લખવાનું છે. સ્ક્રીનશોટ ટાઈમ 1, 2, 3. ઓકે, પછીના મુદ્દા, કારણ કે આ છે 3 માર્ક્સના, તો આની અંદર તમારે 6 થી 7 મુદ્દા લખવા પડશે. કદાચ 8 મુદ્દા લખો તો વધારે સારું. બરાબર છે. ચલો, 1, 2 અને 3. ઓકે, એના પછીનો પ્રશ્ન, ચોથો પ્રશ્ન. લોથલ ભારતનું અગત્યનું બંદર હતું, સમજાવો. બરાબર ને? આ પણ આઈએમપી છે. આઈએમપી ખાસ Most મહત્વનું. IMP. હા, એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન બોર્ડમાં. બરાબર. લોથલ વોઝ ઇમ્પોર્ટન્ટ પોર્ટ ઓફ ગુજરાત. એક્સપ્લેન. બરાબર. આનું આપણે સ્ક્રીનશોટ લઈ લઈએ. યસ. 1, 2 અને 3. નેક્સ્ટ આપણે આગળ વ્યા જઈએ. હાલો સાહેબ, આપ કયો ફરીથી પ્રશ્ન ચિત્ર વાંચો. યસ. અહીંયા જોઈ શકો છો તમને એક સાઇટ આપેલી છે અને એ સાઇટ છે ધોળાવીરાની, જે કચ્છમાં આવેલું છે. તમને 3 પ્રશ્નો પૂછ્યા છે અને તમારી એની કે વિશેષતા આ કયું લખવાની છે. નગર છે, હા. એમનું શું કહેવાય કે બીજો સવાલ હડપ્પીય શું છે? સંસ્કૃતિનું સમકાલીન ઠીક, ઈ તો પહેલા વ્યવસ્થિત. પ્રશ્ન છે. આ ચિત્ર કયા રાજ્યમાં આવેલું છે Yes. અને પ્રાચીન નગર વિશેષતાઓ કઈ હતી એ બધું એની અંદર લખવાનું છે. છઠ્ઠો પછી પ્રશ્ન સાહેબ. એ તે ધોળાવીરાનો છે, માહિતી આપો. આમનામ પૂછી લે, ચિત્ર પણ પૂછી લે, બે રીતે પૂછી પૂછી લે. બરાબર તો ને? ખાસ જો મહત્વનું. ચિત્રથી પૂછી લે તોય લખવાનું, હા. અથવા ચિત્ર નો પૂછે ને સવાલ પૂછે કે ધોળાવીરા વિશે માહિતી આપો તો તમારા બધાય મુદ્દા લખવાના છે. લખવાના. Screenshot ચલો, time. 1, 2 અને 3 3. આગળ વ્યા જઈએ. ગુજરાતની સ્થાપત્ય કલાનો પરિચય આપો. તો સાહેબ આ તમને કેવું લાગે છે પ્રશ્ન? ગુજરાતની સ્થાપત્ય કલાની અંદર મંદિરો અને ઘણું બધું એટલે ટૂંકમાં IMP છે કે પૂછાયેલો છે એક વખત. આને પણ આઈએમપી માં સમાવેશ કરી શકાય. ઓકે સાહેબ, ચલો ડન. તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો કે જે અહીંયા મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. 1, 2 અને 3 આગળ વ્યા જઈએ ભાઈ. આ બધું જે ગુજરાતનું છે, મંદિરો છે, જૈન દેરાસરો છે, મસ્જિદો છે, એના વિશેની વધારે માહિતી છે. 1, 2 and 3. એના પછી
બહુ લાંબો થઈ જાય એટલે પછી તમારે તમારી રીતના જે છે એ મુદ્દામાંથી લખવાના એમ. સાહેબ કેટલા મુદ્દા લખે તો વધુ સારું? મને એવું લાગે કે 3 મંદિરના 3 મસ્જિદના 3 જૈન દેરાસર બધાને 3 ને ઉપર જે એકાદો ફકરો લખી નાખે કઈ સ્થાપત્ય હતી તો ઇનફ રહે મને એવું લાગે. તમને શું લાગે છે? ડન છે સાહેબ, એ જ રીતે ક્રમમાં લખી નાખો. ઓકે, હવે જો જૈન મંદિરનો પ્રશ્ન જે છે કે ને પરિચય ઈ તો આપણે સાહેબ ગુજરાતના મંદિરોમાં સમાવેશ થઈ જાય છે એટલે આપણે આઈએમપી નથી કહેતા. આપણે છતાં સ્ક્રીનશોટ લેવો હોય કોઈને તો સ્ક્રીનશોટ લઈ લે. યસ 1, 2 and 3 પેન્ટેડ એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. પેન્ટેડ સાથે જોડાવો, આ બધા પ્રશ્નોના જવાબ પેન્ટેડની અંદર સરસ રીતે સમજાવીએ છીએ અને તમે કંઈ ડાઉટ હોય તો અનમ્યુટ કરીને પૂછી પણ શકો છો. 11-12 સાયન્સ માટે બેસ્ટ સ્કૂલ છે સમત્વ. તમે વધુ માહિતી મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ત્યાંથી તમે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. અને સૌથી અગત્યની બાબત, તમારા મગજમાં જે સ્કૂલ હોય અને સમત્વ આ બેની કમ્પેરિઝન કરીને નિર્ણય તમારે લેવાનો છે. બેસ્ટ સ્કૂલ હોય એમાં તમે એડમિશન મેળવી શકો. ઓકે, આગળનો સવાલ, ગુજરાતની ગુફા વિશે સમજૂતી આપો. આને પણ આપણે ગુફા સાહિત્યની અંદર આને આપણે આઈએમપી નથી લેતા, આઈએમપી નથી કહેતા પણ કરવા જો ખરો લેજો. હા, જેથી કરીને વાંધો ન આવે. બરાબર ને? ઓકે, નેક્સ્ટ આપણે વ્યા જઈએ મસ્જિદનું રેખાચિત્ર આપો. એક્સપ્લેન. હું લખ્યું છે લિનિયર સ્ક્રિપ્ટ ઓફ મોસ્ક આર્કિટેક્ચર. અચ્છા, લિનિયર સ્કેચ. ઓકે, યસ, લિનિયર સ્કેચ એક્સપ્લેન કરેલું છે એ આખું કરવાનું છે. ઓકે, તો આ પ્રશ્ન પણ એક વખત જોઈ લેજો, પણ મને આ પણ આઈએમપી નથી લાગતો. બરાબર, બોર્ડની અંદર આવો પ્રશ્ન પૂછાયો નથી મસ્જિદને લઈને, પણ કરી નાખવાનો કદાચ પૂછાઈ ગયો હોય તો વાંધો ન આવે. બરાબર, હાલો એના પછી આપણે આગળ વધીએ છીએ ભાઈ. સ્તુપ્તના રેખાચિત્રની સમજૂતી આપો. એક્સપ્લેન ધ લિનિયર સ્ક્રિપ્ટ. નહીં, તમે હું કીધું સ્કેચ ઓફ સ્તુપ્ત. આ એમપી છે સાહેબ. સ્તુપ્તનું લિનિયર સ્કેચ પૂછાઈ શકે છે. સ્તુપ્ત પૂછાઈ ગયો છે. સ્તુપ્ત. યસ, સ્તુપ્ત મને બોલતા જ નહોતું આવતું સાહેબ. હા, ગોપુરમ પૂછાઈ જાય એવું છે. હા, આઈએમપી પ્રશ્ન. એક સમય મંદિરો કરતા ગોપુરમ જોવા લોકો વધારે આવતા હતા, એના દરવાજા જોવા. તો આ પણ ખાસ મહત્વનો. સ્ક્રીનશોટ ટાઈમ સર. 1, 2 and 3. આગળ વ્યા જઈએ. આઈએમપી મોહેનજોદડો પહેલા જ કરી નાખવાનું. મોસ્ટ એ અને ઓલામાં પણ એમ જ લખવાની જરૂર હતી. આપણો જે હતો ને નગર આયોજન વાળો, સિટાડેલ વાળો. યસ, હા. તો આ જે છે આ તો લગભગ તમે પાકો કર્યો જ હશે. આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. 1, 2 and 3 અને પૂરું થઈ ગયું સાહેબ. છે આગળ અને આ બાકી ગટરો છે, એનો સ્ક્રીનશોટ લઈ લો. 1, 2 and 3 અને અહીંયા જે છે એ આપણું પૂરું થાય છે. Painted Painless Learning.